हेलो गाइस, आज पढ़ते हैं हम लोग स्टैंडर्ड 9 जीबीएसई की गुजराती की लेसन नंबर 11 વારસાગત। આ વારસાગત લખ્યું છે દુર્ગેશ ઓઝાએ। દુર્ગેશ ઓઝા એમનું જન્મસ્થળ પોરબંદર છે, જ્યાં ગાંધીજીનું હતું। હાલમાં તેઓ સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે। અત્યારે સિન્ડિકેટ બેંકમાં કામ કરે છે, પોરબંદરમાં જ છે આ બેંક। વિવિધ સામાયિકો અને વર્તમાનપત્રો એ લખે છે અને પ્રકાશિત થયેલા છે। એમાંથી એમની લઘુકથામાંથી અક્ષત એ ઘણી ફેમસ છે। વાર્તા સંગ્રહમાં ખેલ પણ પ્રકાશિત થયો હતો। એ ટીવી સિરિયલના અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે પણ ફેમસ છે। લઘુકથા સાહિત્ય પ્રકારમાં એક લાઘવ અંતે આવતી ચોટનું અત્યંત મહત્વ છે। આ કાવ્યમાં તમને એક ડ્રાસ્ટિક એન્ડિંગ જોવા મળશે। આ લઘુકથામાં વારસાગત રીતે એક એન્ડિંગ તમને હકારાત્મક રીતે પોઝિટિવ રીતે એન્ડિંગ જોવા મળશે। આ લેસનની અંદર હોય છે કે મગન જે હોય છે, અહીંયા હું તમને પહેલાં એક રામશંકરનો એક કિરદાર કહી દઉં। જે રામશંકર હોય છે એ મગનને જમીન લખી આપે છે કે આ જમીન હવે તારી છે। એમનો દીકરો રામશંકરનો દીકરો મોહન એ પહેલાં એમના સગાવાલાને ચડાવે છે। મોહન તૈયાર થઈ જાય છે, પરંતુ અંતે એ ખરેખર એ જમીન મગનને પેપર પર ઓન પેપર એની છે એ એન્ડિંગ અહીંયા લેસનમાં રજૂ કર્યું છે। અને આવી રીતે એ પોતાના પપ્પાની જેમ રામશંકરની જેમ જ ઉદાર સ્વભાવનો છે, એ અહીંયા આકર્ષક રીતે મુકાયેલું છે। લેસનની શરૂઆત કરીએ। છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેમની જમીનનું જતન કરી રહેલા મગનને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો। રામશંકર અહીંયા ઘણા વર્ષોથી મગન એમની જમીન પર કામ કર્યો હતો અને એમની જે ફર્ટિલિટી છે એ જાળવી રાખીને આટલો બધો ક્રોપ કર્યો, એનાથી રામશંકર બહુ જ ખુશ થઈ જાય છે। તાર તડકો કે વરસાદ કડું ઘન કાર્યા વિના તેને દર વર્ષે ફળો, શાકભાજી, અનાજનો મબલક પાક ઉપજાવી અઢળક કમાણી કરાવી આપી હતી। અહીંયા રામશંકરના પપ્પા એટલા ખુશ થઈ જાય છે કે આટલી બધી મહેનત કરીને તાપ, તડકો, વરસાદ, ઘણા બધા વેજીટેબલ્સ છે, અનાજ છે, એટલો બધો પાક રેડી કરાવીને એમને એટલી બધી ઇન્કમ અર્ન કરાવડાવી દીધી છે। તેથી આ મહેનતનો બદલો વાળવા માટે રામશંકર એક સુવિચાર કરે છે કે આ જમીનનો આ કટકો છે ને મગનના નામ પર કાઢી આપું। અને મગનને કાઢી આપીને કહ્યું, મગન આ જમીન છે ને તારી, આમાં તું તારા મકાન અને ખેતર બંને બનાવજે। એને કીધું કે આ તારો જમીનનો હિસ્સો છે, હું તારા કામથી બહુ પ્રભાવિત થયો છું, લે તું આની પર તારું પોતાનું ઘર બનાવ અને તું અહીંયા ખેતીવાડી કરજે। પરંતુ પાકું લખાણ નહીં હતું। પહેલાં જ રામશંકર ઓફ થઈ ગયા હતા, મરી ગયા હતા, દેહ છોડી દીધો હતો। એવું કે મગનની જમીનમાં મબલક પાક પાક્યો અને રામશંકરના દીકરા મોહનના ખેતરોમાં પાક નિષ્ફળ થયો। અહીંયા જોવા જાય તો મગનની મહેનતના લીધે એને જે જમીનનો ટુકડો મળ્યો હતો ત્યાં ગરીબ એટલો બધો પાક થયો, પણ એમના જે રામશંકરના દીકરા હતા મોહન, એનો બધો ક્રોપ ફેલ થઈ ગયો। સ્વજનોએ સલાહ આપી કે તારા બાપે આ જમીનને મગનને આપી છે એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? બધા સગાવાલાઓ એને ભડકાવ્યો મોહનને કે આ જમીન તો એને આપી છે, પણ આનો કોઈ પ્રૂફ છે ખરો? વ્યવહારો બંધ, આખરે માખો વગરનું મત છે। એને એમ કીધું આ તો માખો છે એટલે દેટ મીન્સ આ કોઈ વારસદાર થોડી છે કે એને શું કામ જમીન આપી, એમ કરીને મોહનને ભડકાવે છે બધા સગાવાલા। 4-5 આગેવાનોની ત્યારે હાજરી હતી, પણ એને તો આપણે ફોડી લેશું। એને એમ કીધું કે 4-5 એના બધા સગાવાળા છે, કંઈ નહીં આપણે બધાને ફોડી લેશું, એમ કરીને મોહનને બધા સગાવાળાઓ ચડાવે છે। મગનનો તો હરખભેર આવકારી રહ્યો, આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી જ આ મારી જમીનમાં સોનાનો સૂરજ હજી બોલે જ છે। જ્યારે મોહન મગનને મળવા જાય છે ત્યારે અહીંયા મગન એને આવકારતા કહે છે કે તમે અહીંયા આવો, તમારા લીધે અને તમારા પપ્પાની દયાના લીધે જ આજે મારો આટલો બધો ક્રોપ ગ્રો થયો। હજી બોલવા જ જાય છે ને, એમ કે મોહન અહીંયા બોલે છે મારી જમીન, એમ આ જમીન તારી છે, એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે? એને કીધું આ જમીન તારી છે, એનો તારી પાસે કંઈ પ્રૂફ છે? રામશંકર બાપાના બોલ એ જ મારા મનનો ભગવાન હતો। એ બોલવા જ જાય છે મગન કે તમારા પપ્પાએ મને કીધેલું હતું અને મારા માટે એ ભગવાન છે। અહીંયા મોહન કહે છે એ ન ચાલે, આ જમીન તારી નથી, તું શું સમજ્યો? લે આ કાગળને કર સહી, એટલે છેડો ફાડ। એને કીધું આ સાઇન કરી દે અને આ જમીન મને આપી દે અને તારો ને આ જમીનનો હિસ્સો અહીંયાથી હવે ખતમ। મોહનના શબ્દો મગનને પગ નીચેથી જમીન સરી જાય છે। મોહન જેવું બોલે છે, પણ મગનને એવું લાગે છે કે રામશંકરે તો મને પ્રોમિસ કરેલી હતી, પણ એનો દીકરો આવું કહે છે। એ સાઇન પણ કરી દે છે, પણ એના પગની નીચેથી જમીન ખિસકી જાય છે। દોસ્ત સમી જમીન દોસ્ત થતી લાગી, એમ કીધું એને આ જમીન એના હાથમાંથી જતી લાગી। મગન ધ્રુજતા હાથે સહી કરે છે, મગન એ તો સાઇન કરીને આપી દે છે। મોહન કાગળનો આંચકે લીધા અને સ્વજનોને અસહાસ્ય કરી રહ્યા। મોહન બોલી ઉઠ્યો, હવે કામ પૂરું, હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માંગે મૂર્ખ, આ જમીન કાયદેસર તારી થઈ ગઈ છે, લે સાચો આ તારો દસ્તાવેજ છે। એમ કરીને બધા જ રિલેટિવ્સ હતું ને એનું મોઢું ભાંગી નાખે છે। મોહન એમ કહે છે
બધા તારી પાસે પ્રૂફ માંગ્યા કરે ને કે આ જમીન પર તારો શું હિસ્સો, લે આ પેપર સાચો. અને હવે તને કોઈ પણ બોલે ને કે આ જમીન તારી નથી તો આ બતાવજે, એ લોકોને મોઢા પર મારજે અને કહેજે કે આ જમીન હવે મારી છે, બરાબર. આ કાયદેસર પેપર તારા અને આ કાયદેસર જમીન તારી થઈ છે. અને આમ કરીને એ અહીંયા હ્યુમેનિટીનું એક બહુ ફાઇન એક્ઝામ્પલ આપે છે. અને મોહન એ પોતાની હ્યુમેનિટી બતાવીને પોતાના પપ્પા જેવો સાબિત થાય છે. સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર માંડી એટલે મોહને હર્ષેલા, હું રામશંકરનો દીકરો છું. બધા ક્વેશ્ચન માર્ક થઈને મોહનને પૂછે પણ છે અને એટ ધી એન્ડ મોહન જવાબ આપતા કહે છે, હું એટ ધી એન્ડ તો મારા પપ્પાનો છોકરો છું ને. અક્ષતમાંથી લીધી છે આ લઘુ સંગ્રહ. થैंक यू सो मच. अभी तक आपने हमारी चैनल को सब्सक्राइब नहीं किया है तो सब्सक्राइब आइकन को क्लिक करके सब्सक्राइब कर दीजिए. कमेंट में ज़रूर बताइए वीडियो आपको कैसी लगी और लाइक करना मत भूलिएगा. थैंक यू सो मच.